પ્રમુખ પ્રેરણા સોસાયટીના રહેણાંક બંધ મકાનનો દરવાજાનો નકુચો તોડી અજાણ્યા ચોરી સમયે ઘરની અંદર આવેલ કબાટમાં રાખેલી સોનાની વસ્તુઓ સહિત 7 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થયા. જંબુસરની પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં ચોરીની ઘટના બની છે. તારીખ 8 જૂન 26ના રોજ સોસાયટીમાં રહેતા મિતેશ ઉર્ફે દીપકભાઈ જશુભાઈ પટેલ પોતાના ઘરે તાળું મારી કાવી ગામે મરણ પ્રસંગે ગયા. આ દરમિયાન અજાણ્યા ચોરોએ તેમના બંધ મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યો. 9 જૂન 26ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ પરત ફર્યા ત્યારે દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં અને ઘર ખુલ્લું જોવા મળ્યું. ઘરમાં તપાસ કરતા બેડરૂમમાં સામાન વેરવિખેર હતો અને લાકડાના કબાટના દરવાજા ખુલ્લા હતા. કબાટના ચોરખાનામાં રાખેલ સોનાના દાગીના, એક મંગળસૂત્ર, 2 બુટ્ટી પેન્ડલ સેટ અને 4 વીંટી કુલ 5.5 તોલા વજનના અંદાજે 7,48,000ની કિંમતના દાગીના તેમજ રોકડ રકમ ચોરોએ ચોરી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર.